गुड मॉर्निंग विद्यार्थी मित्रों। पांचमा चैप्टरनी अंदर छेल्ला लेक्चरमां आपणे वर्तुळ गतिनुं यंत्रशास्त्र एनी चर्चा करेली। वर्तुळ गतिना यंत्रशास्त्रमां समक्षितिज वक्राकार रस्ता पर कोई वाहन गति करतुं होय तो एना माटे महत्तम सलामत झड़पनुं सूत्र मेळवेलुं। वी मैक्सिमम बराबर अंडररूट म्यू एस आर जी, ज्यां म्यू एस एटले रस्ता माटेनो स्थित घर्षणांक छे, आर एटले रસ્તાની વક્રતા ત્રિજ્યા છે અને જી એ ગુરુત્વ પ્રવેગ છે। તો વી મેક્સિમમનું સૂત્ર એ તારવેલું। બીજું એક સૂત્ર આપણે તારવેલું ઢોળાવવાળા વક્રાકાર રસ્તા માટે વી મેક્સિમમનું સૂત્ર અંડરરૂટ આરજી કૌંસમાં મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુએસ ટેન થીટા, આવું સૂત્ર આપણે તારવેલું। એ વક્રાકાર પણ ઢોળાવવાળો રસ્તો। तो आ बंने सूत्रों उपयोग थाय एवा दाखला आपणे अहींया गणवा छे। बंनेनो एक एक उपयोग थाय, बंने सूत्रों उपयोग थाय एवा एक एक दाखला आपणे गणवा छे। तो एनी अंदर उदाहरणमां आपणे दाखला नंबर 5.10 ए दाखलो जुओ। बुकनी अंदर पेज आप्युं छे आपणे 105 नंबर। हवे एमां प्रश्न छे जुओ के 18 किलोमीटर प्रति कलाकनी झड़पे जई रहेलो एक साइकल सवार, साइकल लईने एक व्यक्ति जाय छे, एनी झड़प केटली छे 18 किलोमीटर प्रति कलाक, एक समतल रस्ता पर 3 मीटर त्रिज्यानो तीव्र वळांक झड़प घटाड्या सिवाय ले छे। पहेला सीधा रस्ता पर जाय छे, पछी रस्ता पर वळांक आवे छे। केटली त्रिज्यानो वळांक? 3 मीटर त्रिज्यानो, એટલે બહુ નાનો વળાંક, तीव्र वळांक कहेवाय। तो झड़प घटाड्या सिवाय जे झड़पे सीधी લીટીમાં જાય છે એ જ ઝડપે એ ટર્ન લે છે, એટલે કે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ ટર્ન લે છે। ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક એટલે કે મ્યુએસ 0.1 છે। તો પ્રશ્ન શું પૂછ્યો કે શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે કે નહીં? આપણે નક્કી કરવાનું છે કે એ 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ ટર્ન લે છે, સાચો લીધો કે ખરેખર એને ઓછી ઝડપે ટર્ન લેવો જોઈતો હતો। जो महत्तम सलामत झड़प 18 किलोमीटर प्रति कलाक होय तो वांधो नहीं, पण महत्तम झड़प ओછી હોય ને વધારે ઝડપે ટર્न લે તો શું થાય? લપસી જશે, એટલે કે સ્લીપ થઈ જશે। તો સાયકલ સવારની જે ઝડપ છે એ ઝડપ આપણને આપી છે 18 કિલોમીટર પ્રતિ કલાક। એને આપણે v વડે દર્શાવીએ 18 કિલોમીટર પ્રતિ કલાક। હવે આ 18 કિલોમીટર પ્રતિ કલાક છે અને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવી દઈએ। શામાં ફેરવી દઈએ? મીટર પર સેકન્ડમાં। કમ્પલસરી આપણે ફેરવવાના। તો 18 છે, કિલોમીટરના મીટર બનાવીએ એટલે 1000 એ ગુણવાના અને 3600 વડે ભાગવાના। જો તમે 1000 ભાગ્યા 3600 એવું લખવાને બદલે 2 2 0 કાપી નાખું તો 10 ભાગ્યા 36 થાય। 2 ભાગ ચલાવીએ તો 5 ભાગ્યા 18, એટલે તમે 1000 ભાગ્યા 3600 એવું લખવાને બદલે 5 ભાગ્યા 18 ગુણો તો સરખું જ કહેવાય। પેલા 18 કિલોમીટર પ્રતિ કલાક ને હું 5 ભાગ્યા 18 વડે ગુણી દઉં તો એ મીટર પર સેકન્ડમાં ફેરવાઈ જાય, બરાબર? પણ આપણે આવું લખ્યું છે, કોઈ વાંધો નહીં। 2 0 જતા રહે, અહીંયા 10 છે એના 5 થઈ જાય, 36 ના 18 થાય, 18 જતા રહે, એટલે 5 મીટર પર સેકન્ડ આવો જવાબ આવે। સાયકલ સવારની ઝડપ આટલી છે, આટલી ઝડપે એ ટર્ન લે છે। ખરેખર આટલી ઝડપે એને ટર્ન લેવો જોઈએ કે નહીં એ આપણે નક્કી કરવાનું છે। રસ્તા માટે ઘર્ષણાંક આપણને આપ્યો છે મ્યુએસ બરાબર 0.1, આને કોઈ એકમ ના હોય, અને રસ્તાની ત્રિજ્યા આપી છે 3 મીટર। જીનું મૂલ્ય, આમ તો આપણને અહીંયા જીનું મૂલ્ય કેટલું લેવું એવું પ્રશ્નમાં કીધું નથી, પણ 9.8 લઈએ। જો સ્વાધ્યાયના જે દાખલા ગણીએ એમાં બધા જ દાખલા માટે સ્વાધ્યાય સ્ટાર્ટ થાય ત્યાં પહેલા જ લખી દીધું કે જી બરાબર 10 લેવા। એટલે સ્વાધ્યાયનો કોઈ દાખલો તમે ગણતા હોય તો સ્વાધ્યાયના દાખલા પ્રમાણે 10 લેવાનું। પણ પરીક્ષામાં ધારો કે સ્વાધ્યાયનો જ કોઈ દાખલો પૂછાય કે જેમાં તમારે જીની જરૂર પડે અને પ્રશ્નમાં સ્પષ્ટતા ના કરી હોય કે જીનું મૂલ્ય કેટલું લેવું એવું, તો 9.8 લેવાનું। જો પ્રશ્નમાં તમને કીધું હોય કે જી બરાબર 10 લો તો જ 10 લેવાનું। ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણને પ્રશ્નમાં જીનું મૂલ્ય કેટલું લેવું એ નથી કીધું, એટલે આપણે 9.8 લઈશું।
મીટર પર સેકન્ડ સ્પીડ v મેક્સિમમ આપણે શોધી કાઢીએ અને આ v જોડે એને કમ્પેર કરવાના. આ v નો ગણતરીમાં આપણે કોઈ જગ્યાએ ઉપયોગ નથી કરવાનો, બરાબર. તો સમક્ષિતિજ અથવા સમતલ વક્રાકાર રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ સમતલ વક્રાકાર રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ એનું સૂત્ર અંડર રૂટ મ્યુએસ આર જી. આર કેપિટલ લેવો હોય તો લેવાય, સ્મોલ લેવો હોય તો લેવાય ત્રિજ્યા માટે. અહીંયા આપણે કેપિટલ લીધો છે એટલે કેપિટલ લખીએ. તો અંડર રૂટ જો મ્યુએસ કેટલા હતો 0.1, આર કેટલા હતો 3 અને જી કેટલા હતો 9.8. આનું સાદું રૂપ એટલે v મેક્સિમમ આપણને મળશે. જો 0.1 ગુણ્યા 3 એટલે 0.3 અને ગુણ્યા 9.8 એટલે 2.94 મળે છે અને એનું પાછું વર્ગમૂળ લેવાનું એટલે 1.71 મળે છે આપણને. v મેક્સિમમ 1.71 મીટર પર સેકન્ડ. જો એ જે 3 મીટર ત્રિજ્યાનો વક્રાકાર રસ્તો છે એની પર મારે કેટલી ઝડપે ટર્ન લેવો જોઈએ? 1.71 મીટર પર સેકન્ડની ઝડપે, આનાથી વધારે નહીં. v મેક્સિમમનો મતલબ શું કે સલામત ઝડપ, સ્લીપ ના થઈ જવાય અથવા લપસી ના પડાય તે માટેની મહત્તમ સલામત ઝડપ 1.71 મીટર પર સેકન્ડ છે આપેલા રસ્તા માટે. પણ સાયકલ સવાર તો શું કરે છે? 5ની ઝડપે 5 મીટર પર સેકન્ડની ઝડપે એ ટર્ન લે છે. એટલે ખરેખર મહત્તમ સલામત ઝડપ કરતાં એ કેવી સ્પીડમાં જાય છે? વધારે સ્પીડમાં જાય છે. એટલે ખરેખર એ નિયમનું અથવા શરતનું પાલન કરતો નથી. એટલે જેવો એ ટર્ન લેશે 5ની ઝડપે લપસી પડશે, બરાબર. તો અહીંયા આપણે એવું કહેવાનું છે કે એ વ્યક્તિ રસ્તા પરથી સ્લીપ થઈ જશે અથવા લપસી પડશે. આપેલ રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ એટલે કે v મેક્સિમમ 1.71 મીટર પર સેકન્ડ છે, જ્યારે સાયકલ સવાર v મેક્સિમમ કરતા વધારે ઝડપથી વળાંક લે છે. તેથી વળાંક લેતી વખતે તે વ્યક્તિ રસ્તા પરથી લપસી જશે અથવા સ્લીપ થઈ જશે. એ સીધે સીધો ટર્ન લઈ શકશે નહીં, કારણ કે જરૂર કરતાં વધારે સ્પીડમાં એ ગતિ કરે છે. એવું ચાલે નહીં, બરાબર. એટલે જો પહેલું સૂત્ર છે એનો ઉપયોગ થયો એવો એક પ્રશ્ન. પછી સ્વાધ્યાયની અંદર જ ઉદાહરણની અંદર જ દાખલા નંબર 5.11 જુઓ. 5.11 નંબરનું ઉદાહરણ. એમાં ઢોળાવવાળો રસ્તો આપ્યો છે આપણને. જો એ જ પેજ પર છે પ્રશ્ન કે સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર રસ્તો. અહીંયા 3 મીટર ત્રિજ્યા હતી, પણ હવે કેટલી ત્રિજ્યાનો છે? 300 મીટર ત્રિજ્યાનો એક વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. એટલે તમને રસ્તાની ત્રિજ્યા આપી દીધી છે r 300 મીટર અને થીટા 15 ડિગ્રી. 15 ડિગ્રીનો ઢોળાવ આપે છે અને કાર માટેનો આ રસ્તો છે. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક એટલે મ્યુએસ જે 0.2 આપ્યો છે, એટલે મ્યુએસ બરાબર 0.2, આનો એકમ ના હોય એટલે ખાલી મૂલ્ય લખવાનું. 0.2 હોય તો આટલા મૂલ્યો આપ્યા છે અને પ્રશ્ન શું પૂછે છે જુઓ. બે પ્રશ્નો છે.
કે રેસ કારનો ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે. આપણે વી મેક્સિમમ અને વી ઓપ્ટિમમ એ બેના સૂત્રો તારવેલા, બરાબર. તો ઓપ્ટિમમ ઝડપ એટલે વીઓ શોધવાનું, અને બીજું લપસવાનું નિવારી શકાય તે માટે તેની શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે, એટલે વી મેક્સિમમ શોધવાના પણ ઢોળાવવાળા રસ્તા માટે. તો પહેલા આપણે વીઓ શોધીશું અને પછી વી મેક્સિમમ શોધીશું. બે પ્રશ્નો આ જવાબમાં આવ્યા. એક વી ઓપ્ટિમમ શોધવાના છે અને બીજું વી મેક્સિમમ શોધવાના છે, બરાબર. તો પહેલો પ્રશ્ન છે એમાં ઓપ્ટિમમ ઝડપ શોધવાની છે. ઓપ્ટિમમ સ્પીડ અથવા ઓપ્ટિમમ ઝડપ. તો વીઓ નું સૂત્ર આપણે શું તારવેલું, તો એમાં મ્યુએસ બરાબર 0 લઈ લીધેલા. વી મેક્સિમમ નું સૂત્ર ઢોળાવવાળા પ્રશ્ન માર્ગ માટે હતું એમાં, બરાબર. તો એનું વીઓ નું સૂત્ર આવું હતું, આરજી ટેન થીટા. કયું સૂત્ર હતું? આરજી ટેન થીટા. આ સૂત્ર યાદ રાખો દાખલાઓ ગણવા માટે, બરાબર. તો એમાં ત્રણેય મૂલ્યો મૂકી દઈએ આપણે. અંડર રૂટ આર 300 આપ્યા છે, જી નું મૂલ્ય આપણે 9.8 લઈશું, ઇન્ટુ 10 15, બરાબર. 10 15 ની કિંમત આપણે શોધી કાઢીએ લોગ ટેબલ પરથી. નેચરલ ટેન્જન્ટ માંથી એ કિંમત તમારે જોવાની. વી ઓપ્ટિમમ બરાબર અંડર રૂટ 300 ગુણ્યા 9.8 ગુણ્યા 10 15 ની કિંમત આપણે લખીએ. નેચરલ ટેન્જન્ટમાં 10 15 જોવાના. 0.2679 છે, 0.2679, 0.2679, બરાબર. હવે આ બધાનું સાદું ગુણાકાર કરી અને વર્ગમૂળ લેવાનું. એટલે 28.06 આવું મળે છે આપણને. ગુણાકાર કરી અને વર્ગમૂળ લઈએ તો 28.06 મીટર પર સેકન્ડ, એટલે આશરે 28.1 લખી શકાય, બરાબર. પણ આપણે આટલું જ રાખીએ છીએ. આ v0 એટલે ઓપ્ટિમમ ઝડપ આપણને મળી. કઈ ઝડપ મળી? ઓપ્ટિમમ ઝડપ. જો ટાયરને લાગતો ઘસારો ન્યૂનતમ થાય એ માટેની ઝડપ. ઓપ્ટિમમ ઝડપ એનો મતલબ શું કે ઢોળાવવાળા રસ્તા પર તમે વળાંક લો છો, પણ આટલી સ્પીડમાં જો વળાંક લેશો તો ટાયરને લાગતો ઘસારો કેવો હશે? ન્યૂનતમ હશે. બહુ ઓછા ઘસાશે ટાયર. આનાથી વધારે સ્પીડમાં ટર્ન લઈ શકાય ખરું, ઢોળાવવાળો રસ્તો છે એટલે, પણ ટાયર વધારે ઘસાય. અને આટલી ઝડપે તમે જાઓ તો ટાયર કેવા ઘસાય? ઓછા ઘસાય. હવે મહત્તમ સલામત ઝડપ કેટલી હશે આ રસ્તા માટે? બીજો પ્રશ્ન. મહત્તમ સલામત ઝડપ. જો અહીંયા મહત્તમ સલામત ઝડપ શોધવાનો પ્રશ્ન નથી. પ્રશ્ન એવો છે કે લપસી ના જવાય તે માટે વધુમાં વધુ કેટલી ઝડપ? લપસી ના જવાય એવી વધુમાં વધુ ઝડપ એટલે મહત્તમ, વધુમાં વધુ એટલે, પણ લપસી ના જવાય તેવી એટલે સલામત. ખ્યાલ આવ્યો? એટલે આપણે અહીંયા શબ્દ વાપરીએ છીએ મહત્તમ સલામત ઝડપ. બુકમાં મહત્તમ સલામત ઝડપ એવો શબ્દ નથી વાપર્યો, પણ મતલબ એ જ છે કે લપસી ના પડાય તેવી કેટલી વધુમાં વધુ ઝડપ હોવી જોઈએ ટર્ન લેવા માટે અથવા વળાંક લેવા માટે. મતલબ એ જ થયો. સૂત્ર પણ આપણું એ વી મેક્સિમમનું જે સૂત્ર આપણે તારવેલું છે ઢોળાવવાળા રસ્તા પર, વી મેક્સિમમ બરાબર, જો સૂત્ર કયું છે તે, તો અંડર રૂટ આરજી કૌંસમાં મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન 1 માઇનસ મ્યુએસ ટેન થીટા. આવું સૂત્ર છે. આમાં કિંમતો મૂકવાની, બરાબર. ચલો અંડર રૂટ
RG એટલે R એટલે 300, G એટલે 9.8, 300 ગુણ્યા 9.8 કૌંસમાં મ્યુએસ કેટલા આવ્યા છે આપણને 0.2 પ્લસ tan થીટા એની કિંમત આપણે અહીંયા શોધી કાઢી છે એટલે હું ડાયરેક્ટ લખી દઉં છું tan 15 એવું લખવાને બદલે tan થીટા એટલે કે tan 15 અહીંયા 15 જ લેવાના છે એટલે 0.2679 0.2679 ભાગ્યા 1 માઇનસ મ્યુએસ એટલે 0.2 ગુણ્યા 0.2679 tan થીટાની કિંમત બરાબર કૌંસ પૂરો. ચાલો પહેલા આ બેનો ગુણાકાર 300 ગુણ્યા 9.8. હવે સાદુરૂપ તમને જે રીતે આવડે તે રીતે આપવાનું છે. 300 ગુણ્યા 9.8 એટલે 2940 થશે એ ગુણાકાર. વારા પરથી એક એક સ્ટેપ લખીએ આપણે. 2940 એટલે કે 2940 ગુણ્યા કૌંસમાં 0.2 વત્તા 0.2679 એટલે આ તો સરવાળો સીધો થઈ જાય. આ 0.2 છે, આ 0.2 માં ઉમેરો એટલે 0.4679 થાય ઉપર 0.4679 4679 ભાગ્યા 1 ઓછા હવે આ બેનો ગુણાકાર કરવાનો છે 0.2 ગુણ્યા 0.2679 એટલે 0.05358 0.05358 વર્ગમૂળમાં 2940 હજુ એમના એમ જ રાખીએ છીએ આ મૂલ્ય 0.4679 ભાગ્યા 1 માંથી આ મૂલ્ય બાદ કરવાનું 1 ઓછા 0.05358 0.9462 0.9462 94642 હવે આ બેનો ભાગાકાર કરી અને આટલાએ ગુણી કાઢવાના અને વર્ગમૂળ લઈ લેવાનું એટલે જવાબ. એટલે હવે ડાયરેક્ટ આપણે વર્ગમૂળ લઈશું બરાબર. તો જો 0.4679 ભાગ્યા 0.9462 અને ગુણ્યા 2940 અને આ જે જવાબ આવ્યો એનું વર્ગમૂળ એટલે 38.12 એટલે આશરે 38.1 કહેવાય ને. વર્ગમૂળ લીધા પછી આ જવાબ મીટર પર સેકન્ડ. તો આ જો મહત્તમ સલામત ઝડપ આપણને મળી ગઈ. વક્રાકાર ઢોળાવવાળો જે રસ્તો હતો એના માટે મહત્તમ સલામત ઝડપ. જો આ જ મૂલ્યો લઈને રસ્તો ઢોળાવવાળો ના હોત એટલે કે થીટા બરાબર 15 ના હોત, થીટા બરાબર 0 હોત, મ્યુએસ આટલા લેવાના, ત્રિજ્યા આટલી લેવાની, g નું મૂલ્ય, તો આ સૂત્ર પરથી v મેક્સિમમ કેટલા મળતા આપણને મ્યુએસ rg પરથી મ્યુએસ rg. તો મ્યુએસ rg આ 0 લઈ લેવાનું, tan 0 0 થાય, આ નીચેનું પદ આટલું 1 માઈનસ પછીનું પદ 0 થઈ જાય એટલે 1 રહે એટલે મ્યુએસ rg. તો આ કિંમત ને આ કિંમત 0.2 એ ત્રણેયનો ગુણાકાર કરી અને વર્ગમૂળ લઈએ. જોઈએ આપણે કેટલું થાય છે. 300 ગુણ્યા 9.8 ગુણ્યા 0.2 અને એનું વર્ગમૂળ એટલે 24.2 આવે છે. જો રસ્તો ઢોળાવવાળો ના હોત, 300 મીટર ત્રિજ્યાનો રસ્તો ખરો, 0.2 જેટલો ઘર્ષણાંક ખરો, પણ થીટા 0 હોત તો આ ઝડપ v મેક્સિમમ છે એ આ સૂત્ર પરથી મારે શોધવી પડે, સમક્ષિતિજ રસ્તો, અને એ જવાબ મને મળતો 24.2. એટલે ઢોળાવવાળા રસ્તા પર મહત્તમ સલામત ઝડપ વધારે છે, એટલા જ ઘર્ષણાંક વાળો, એટલી જ ત્રિજ્યાનો સમક્ષિતિજ રસ્તો હોય તો મહત્તમ સલામત ઝડપ કેવી છે? ઓછી છે. એટલે રસ્તાઓ બનાવતી વખતે આ ધ્યાન રાખવામાં આવે કે જ્યાં વળાંક આવતો હોય ત્યાં રસ્તો થોડોક ઢળતો રાખવામાં આવે એટલે થોડીક વધારે ઝડપમાં તમે ટર્ન લઈ શકો બરાબર. પણ જે સલામત ઝડપ નક્કી થઈ જાય એનાથી વધારે ઝડપે ના જઈ શકો. અહીંયા 38.12 મીટર પર સેકન્ડ મળે છે આ રસ્તા માટે મહત્તમ સલામત ઝડપ વળાંક લેવા માટે.
તો તમે 38 મીટર પર સેકન્ડ 38.12 મીટર પર સેકન્ડને બદલે 40 મીટર પર સેકન્ડથી જો તમે ત્યાં વળાંક લેવા જાઓ તો તમારું વાહન રસ્તાની બહાર તરફ ફેંકાઈ જશે, સ્લીપ થઈ જશે. એટલે એટલી વધારે ઝડપથી ટર્ન લઈ શકાય નહીં. આનાથી ઓછી ઝડપ રાખો તો ચાલે, અને ઓછી ઝડપમાં વળી ઓપ્ટિમમ ઝડપ તમે લો તો ઘસારો જ એકદમ ન્યૂનતમ થાય. બરાબર? એટલે જો 2 દાખલા થયા ઉદાહરણના. પહેલા દાખલા તમે લખી લેશો. જો હવે સ્વાધ્યાયની અંદર 5.11 સુધી આપણે દાખલા ગણેલા છે. છેલ્લે આપણે 5.11 ગણેલો સ્વાધ્યાયમાં. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.12. એમાં એક આધાર પરથી 2 મીટર લંબાઈની દોરી વડે એક લોલક લટકાવેલું છે, એટલે એક ઘોડો લટકાવેલો છે. જો આ પ્રશ્ન આપ્યો છે આમાં, તમે બુકમાં પ્રશ્ન જુઓ પહેલા. એક ઓરડાની છત પરથી 2 મીટર લાંબી દોરી વડે 0.1 kg એટલે કે 100 ગ્રામ 0.1 kg દળવાળા લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે. 2 મીટર લંબાઈની દોરી વડે 100 ગ્રામનો ગોળો અહીંયા લટકાવ્યો છે, અને સહેજ આમ બાજુમાં આટલે લઈ જઈને પછી છોડી દેવામાં આવે, એટલે આના દોલનો થશે. આવા દોલનો થશે. સાદું લોલક થયું. આ તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. મધ્યમાન સ્થાને એટલે અહીંયા ઘોડાને હું અહીંથી પહેલા સ્થિર રાખ્યો છે, પછી પકડીને આટલે લઈ ગયા, હવે છોડી દીધો. અહીંથી અહીંયા પહોંચે ત્યારે એની ઝડપ 1 મીટર પર સેકન્ડ છે. પછી એ ઝડપને કારણે થોડોક આમ જશે, અહીંયા એની ઝડપ 0 થઈ જશે, અંતિમ છેડે પાછો આવશે, આટલે પાછી ઝડપ 0 થાય, અહીંયા પાછો જાય, અહીં ઝડપ એની મહત્તમ હોય, પાછો આવી જાય. આમ દોલન ચાલુ રહેશે. એના અમુક સમય સુધી ચાલુ રહેશે, પછી એનો કંપ વિસ્તાર ધીરે ધીરે નાનો થશે, દોલનો નાના થશે અને છેવટે સ્થિર થશે. બરાબર? તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ગોળો જ્યારે તેના કોઈ એક અંત્ય સ્થાને હોય, કોઈ એક અંત્ય સ્થાન એટલે કાં તો આ બાજુ કાં તો આ બાજુ, આપણે આ બાજુનું અંત્ય સ્થાન ગણીએ. કોઈ એક અંત્ય સ્થાને હોય ત્યારે, અને બીજું મધ્યમાન સ્થાને હોય ત્યારે, અહીંયા હોય ત્યારે. જો દોલનો ચાલુ હોય એ વખતની વાત છે, સ્થિર હોય એ વખતની વાત નથી. દોલનો ચાલુ હોય એ વખતે જો અહીંયા આવે, જો અહીંયા પહોંચે ને કાતરથી દોરી કાપી નાખી, તો આ ગોળો કઈ બાજુ જશે, શું થશે? અને મધ્યમાં સ્થાને પહોંચે એ વખતે જો કાતરથી અને દોરાને કાપી નાખીએ, કાતર અથવા બીજી કોઈ વસ્તુ હોય, પણ એવી રીતે કાપવાનું કે એ બીજું કોઈ વધારાનું બળ એની પર લાગે નહીં. એટલે જાણે દોરી તૂટી જાય છે એવું સમજો ને. અહીંયા આવે ને દોરી તૂટી ગયા એટલે પહોંચે ને દોરી તૂટી ગઈ, તો આ ગોળો ક્યાં જશે? અને અહીંયા પહોંચે ને દોરી તૂટી જાય તો ગોળો ક્યાં જશે? બરાબર? ખાલી કોઈ ગણતરી નથી કરવાની, ધ્યાન રાખો. સૂત્ર કે એવું કશું વાપરીને કોઈ ગણતરી કરવાની નથી. ભલે ચોપડીમાં આપણને મૂલ્યો આપ્યા છે કે 2 મીટર લંબાઈની દોરીને 100 ગ્રામ દળનો ગોળો ને મધ્યમાં સ્થાને એનો વેગ આટલો છે, પણ એવી કોઈ ગણતરી કરવાની નથી. ધારો કે એનું મધ્યમાન સ્થાન છે એને હું A વડે દર્શાવું, અને અંતિમ સ્થાન છે એને B વડે દર્શાવું. બરાબર? બંને વખતે આની પર બળ કઈ દિશામાં લાગતું હોય છે? તો જો ગુરુત્વાકર્ષણ બળ તો અધો દિશામાં જ હોય, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ તો અધો દિશામાં જ લાગતું હોય. બરાબર? ગુરુત્વાકર્ષણ બળ તો લાગે જ છે. હવે પહેલા પ્રશ્નનો જવાબ કે અંત્ય બિંદુએ હોય અને દોરી કાપી નાખવામાં આવે તો શું થાય? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોળો જ્યારે તેના અંત્ય બિંદુ, અહીંયા અંત્ય બિંદુ કયું લીધું આપણે? B. અંત્ય બિંદુ પાસે હોય ત્યારે તેનો વેગ 0 હોય છે, ક્ષણ માટે સ્થિર થયેલો હોય, અને એ જ વખતે દોરી કાપી નાખવાની છે. એટલે એ શું થશે? સીધો જ નીચે આવશે, અધો દિશામાં ગતિ કરી અને જમીન પર પડશે. ક્યારે? અંત્ય બિંદુએ હોય, અહીંયા પહોંચો, ક્ષણ માટે વેગ 0 થઈ જાય અહીંયા, અને અહીંયા તો વેગ આપ્યો છે આપણને, અહીંથી આ બાજુથી જ્યારે આવી રીતે જતો હોય ગોળો આ દિશામાં, તો એનો વેગ જે હોય એ અહીંયા સ્પર્શકની દિશામાં હોય.
v બરાબર 1 મીટર પર સેકન્ડ. પણ આ બિંદુએ તો એનો વેગ 0 છે, વેગ 0 છે એટલે તેથી દોરી કાપી નાખવામાં આવે દોરી કઈ જગ્યાએ કાપવાની? અંત્ય બિંદુએ હોય ત્યારે. તો ગોળો અધો દિશામાં ગતિ કરી જમીન પર આવશે. એટલે જમીન પર સીધો અધો દિશામાં ગતિ કરીને પડશે. કોને કારણે? ગુરુત્વાકર્ષણ બળને કારણે. બીજો પ્રશ્ન, મધ્યમાન સ્થાને ગોળો હોય, ગોળો એ બિંદુ પાસે હોય તે વખતે તેનો વેગ શૂન્ય નથી, પણ એ વેગ કઈ દિશામાં હશે? તો એનો ગતિમાર્ગ જે હશે એના સ્પર્શકની દિશામાં. હવે સમક્ષિતિજ દિશામાં એનો વેગ થયો અને આવી રીતે કોઈ પદાર્થ સમક્ષિતિજ દિશામાં જતો હોય ને એ વખતે દોરી કાપીએ તો એ પરવલયાકાર માર્ગે ગતિ કરશે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ જેવું થશે, અડધો ભાગ. બરાબર? એટલે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ બિંદુ પાસે ગોળાનો વેગ 1 મીટર પર સેકન્ડ જેટલો સમક્ષિતિજ દિશામાં છે. તેથી અધો દિશાનું ગુરુત્વાકર્ષણ બળ અને સમક્ષિતિજ વેગ એને કારણે એનો ગતિમાર્ગ પરવલયાકાર થશે. એટલે પરવલયાકાર માર્ગે ગતિ કરીને જમીન પર પડશે. સીધો જમીન પર પણ નહીં પડે, આમ જઈને જમીન પર પડશે. બરાબર? 1 મીટર પર સેકન્ડ જેટલો સમક્ષિતિજ દિશામાં વેગ છે, તેથી ગોળો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પરવલયાકાર માર્ગે ગતિ કરીને જમીન પર આવશે. બસ ખાલી આ પ્રશ્નના જવાબ આપવાના છે, કોઈ ગણતરી તમારે કરવાની નથી. બરાબર? એટલે 5.12 માં આ કોઈ વખતે તમને 1 માર્કની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય કે અંત્ય બિંદુએ હોય ને દોરી કપાઈ જાય અથવા તૂટી જાય તો શું થશે, અને મધ્યમાન સ્થાને હોય ને દોરી તૂટી જાય કે કપાઈ જાય તો શું થશે. એનો જવાબ આપણે આપવાનો છે. અંત્ય બિંદુએ હોય ને દોરી તૂટી જાય તો એ અધો દિશામાં ગતિ કરીને સીધી જ લીટીમાં નીચે આવતો રહેશે, મુક્ત પતન જેવું થઈ જશે. કેવું થશે? મુક્ત પતન. મધ્યમાન સ્થાને હોય તો એ વખતે સમક્ષિતિજ દિશામાં એનો કંઈક વેગ છે એટલે એ સીધે સીધો નીચે આવશે નહીં, મુક્ત પતન નહીં થાય, એનું પરવલયાકાર જેવો માર્ગ થશે. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિમાર્ગ એ પરવલયાકાર હોય તો અહીંયા પરવલય જેવી ગતિ થશે. ચલો, એ દાખલો આપણો પૂરો. હવે સ્વાધ્યાયમાં 5.13 જુઓ. દાખલા નંબર 5.13 ગણીએ આપણે. જો સમજવા જેવો પ્રશ્ન છે. 70 કિલોગ્રામ દળનો એક માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. લિફ્ટની અંદર વજન કાંટો મૂક્યો છે. આપણે પેલા આમ રાઉન્ડ શેપમાં વજન કાંટો આવે છે જેની પર આપણે 2 પગ મૂકીને ઊભા રહીએ એટલે આપણને વજન બતાવે, એકચ્યુઅલી આપણું દળ બતાવે, એવી રીતે એ કાંટો બનાવ્યો છે. બરાબર? તો એ આપણું દળ બતાવે છે. 70 કિલોગ્રામ દળનો એક વ્યક્તિ લિફ્ટ સ્થિર ઊભી છે. અત્યારે હાલ એવું સમજો કે લિફ્ટ કેવી છે? સ્થિર છે. અને સ્થિર લિફ્ટની અંદર વજન કાંટો છે અને એની પર એક માણસ ઊભો છે, તો એનું દળ 70 કિલોગ્રામ નોંધાય છે એ વજન કાંટામાં. બરાબર? વ્યક્તિ લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું હશે? દરેક કિસ્સા એટલે જુદા જુદા 4 કિસ્સા આપ્યા છે. બરાબર? 4 કિસ્સામાં પહેલા એવું કીધું છે કે લિફ્ટ જે 10 મીટર પર સેકન્ડના વેગથી, એટલે કે નિયમિત ઝડપથી, અચળ ઝડપથી ગતિ કરે છે. એ ઉપર જાય છે લિફ્ટ અથવા નીચે જાય છે, પણ અચળ ઝડપ છે. એ વખતે વ્યક્તિનું વજન કેટલું નોંધાતું હશે? પછી બીજું છે, લિફ્ટ અધો દિશામાં નીચે તરફ જાય છે પણ પ્રવેગી ગતિ કરીને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ છે. ત્રીજો પ્રશ્ન, લિફ્ટ ઉર્ધ્વ દિશામાં જાય છે, પ્રવેગ એટલો જ, પહેલા અધો દિશામાં કીધું, હવે ઉર્ધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી જાય તો વજન કેટલું નોંધાશે?
અને ચોથું, લિફ્ટની યંત્રરચના નિષ્ફળ જાય અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે છે. એટલે કે એવું સમજો કે લિફ્ટનો કેબલ તૂટી જાય છે, અધવચ્ચે હોય છે લિફ્ટ, ઉપરથી ધારો કે નીચે ગતિ કરતી કરતી આવતી હોય, અડધે પહોંચીને કેબલ તૂટી ગયું. કેબલ તૂટી જાય એ વખતે અંદર જે વ્યક્તિ ઊભો છે એનું વજન કેટલું નોંધાશે? આમ તો કેબલ તૂટી જાય એટલે વ્યક્તિના હાજા ગગડી જાય, બીક લાગે ને આપણને કેબલ તૂટી જાય તો. પણ એવું સમજો કે બહાદુર વ્યક્તિ છે, લિફ્ટનો કેબલ તૂટી જાય એ વખતે વજન કાંટાની સામે જુએ છે, વજન કાંટા પર ઊભો જ છે, તો કેટલું વજન નોંધાશે? આ દરેક કિસ્સામાં નોંધાતું વજન આપણે શોધવાનું. આમ તો વજન એટલે આપણે દળ શોધવાનું, એટલે વજન એટલે W એટલે mg, એની પરથી દળ શોધી શકાય. બરાબર? તો દરેક કિસ્સામાં એ નોંધ કરવાની છે. એમાં પહેલો કિસ્સો આપ્યો છે, લિફ્ટની ઝડપ નિયમિત ઝડપ એવું લખી આપણે, અથવા અચળ ઝડપ. અચળ ઝડપ v બરાબર 10 મીટર પર સેકન્ડ હોય ત્યારે એની ઝડપ અચળ છે. પહેલો કિસ્સો. હવે પહેલા તો અચળ ઝડપ એટલે એનો પ્રવેગ કેટલો હોય? તો અચળ ઝડપ છે એટલે પ્રવેગ શૂન્ય. સુરેખ ગતિમાં અચળ ઝડપ કહું કે અચળ વેગ કહું, એક પરિમાણમાં ગતિ, એટલે એનો પ્રવેગ શૂન્ય છે. એટલે અચળ ઝડપ 10 મીટર પર સેકન્ડ હોય ત્યારે લિફ્ટનો પ્રવેગ a બરાબર 0, શૂન્ય હોય. પ્રવેગી ગતિ નથી, અચળ વેગવાળી ગતિ છે. હવે જો લિફ્ટ વાળો પ્રશ્ન, કોઈ પણ જગ્યાએ આવો પ્રશ્ન હોય, અહીંયા જ આપણે આકૃતિમાં સમજાવીએ. જો આપણે એક લિફ્ટ સહેજ દોરી, લિફ્ટ જેવી આકૃતિ દોરી અને આ વસ્તુ સમજીએ. ધારો કે આ લિફ્ટ છે, લિફ્ટની અંદર વજન કાંટો છે અને એ વજન કાંટા પર એક વ્યક્તિ ઊભો છે. બરાબર? લિફ્ટ અહીંયા પહેલા કિસ્સામાં લિફ્ટ ઉપર જતી હોય કે નીચે જતી હોય કોઈ મતલબ નથી, પણ એ વ્યક્તિ જે ઊભો છે એનું વજન બળ અધો દિશામાં હશે, mg. અને લિફ્ટને કોઈ પ્રવેગ તો છે જ નહીં, એટલે એક જ બળ લાગે છે. એટલે એ વ્યક્તિનું દળ જે છે એને કારણે આ વજન કાંટા પર વ્યક્તિનું વજન બળ mg જેટલું નોંધાય. કોઈ પ્રવેગી ગતિ તો છે નહીં, એટલે કોઈ ફેરફાર ના હોય બીજો. એટલે વજન કાંટા વડે વ્યક્તિનું નોંધાતું વજન, એને હું W1 કહી દઉં, તો એ mg 70 ગુણ્યા, ધારો કે g નું મૂલ્ય હું 10 લઉં. g નું મૂલ્ય, સ્વાધ્યાયનો પ્રશ્ન છે, આપણે કીધેલું કે સ્વાધ્યાયમાં બધા જ પ્રશ્નોમાં g 10 લેવાનું છે. એટલે કેટલું થશે? 700 ન્યૂટન. પણ W બરાબર mg. તો m બરાબર શું થાય? W/g થાય, એટલે 700 ભાગ્યા 10 થાય, એટલે 70 કિલોગ્રામ. જે વ્યક્તિનું ખરેખર દળ છે એટલું દળ એ સ્પ્રિંગ કાંટા પર, એ જે વજન કાંટો જે છે એ વજન કાંટા પર 70 કિલોગ્રામ બતાવતું હશે. 70 કિલોગ્રામ દળનો વ્યક્તિ છે અને 70 કિલોગ્રામ બતાવે છે. એનો મતલબ કે સાચું અવલોકન છે. ક્યારે? લિફ્ટ અચળ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે. બરાબર? આ પહેલા પ્રશ્નનો જવાબ. આવા જુદા જુદા 4 પ્રશ્નોનો જવાબ આપણે મેળવવાનો છે. બરાબર? ચલો બીજો પ્રશ્ન. લિફ્ટ અધો દિશામાં, પ્રશ્નમાં આપણને પેલું અધો દિશા કીધું છે, અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ હોય ત્યારે, એટલે અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ, એટલે કે a બરાબર કેટલા? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ વખતે શું થતું હશે? લિફ્ટ અધો દિશામાં જાય છે, નીચે તરફ. હવે અહીંયા પ્રવેગી ગતિ હોય
અહીંયા સહેજ આકૃતિ એની દોરીએ આપણે. પ્રવેગી ગતિ હોય એ વખતે શું કરવાનું આપણે? તો પ્રવેગી ગતિ થતી હોય એ વખતે પરિણામી બળ મારે લેવું પડે. અધો દિશામાં mg તો ખરા જ. અધો દિશામાં mg ખરા. પછી લિફ્ટનો પ્રવેગ પણ નીચે તરફ જ છે, એટલે લિફ્ટ નીચે તરફ આવે છે એ જેટલા પ્રવેગથી, ધારો કે તો લિફ્ટ જેટલા પ્રવેગથી નીચે તરફ આવતી હોય એનાથી વિરુદ્ધ બાજુએ મારે આભાસી પ્રવેગ લેવો પડે. કયો પ્રવેગ લેવો પડે? અથવા આભાસી બળ લેવું પડે. ગતિની વિરુદ્ધ દિશામાં. અને આ mg અને આભાસી બળ, જેને હું ma કહી દઉં, આભાસી બળને શું કહી દઉં? ma. પ્રવેગ ભલે આ બાજુ રહ્યો, લિફ્ટનો પ્રવેગ ભલે નીચે તરફ રહ્યો, પણ આવી પરિસ્થિતિમાં જે દિશામાં ગુરુત્વાકર્ષણ બળ છે એ તો બરાબર છે, mg તો અધો દિશામાં લાગવાના, પણ પ્રવેગ જે દિશામાં છે એની વિરુદ્ધ બાજુએ આભાસી બળ લેવાનું. અને આભાસી બળ કેટલું? તો દળ ગુણ્યા અહીંયા જે પ્રવેગ હોય. એટલે આ mg અને ma એ બેના તફાવત જેટલું પરિણામી વજન નોંધાય. એટલે વજન કાંટા વડે વ્યક્તિનું વજન કેટલું નોંધાશે? ધારો કે વજન નોંધાય W2 હોય, વજન કાંટા વડે વ્યક્તિનું નોંધાતું વજન W2 કેટલું થાય? તો mg માઇનસ ma. mg પ્લસ ma નહીં, લિફ્ટ નીચે તરફ જાય છે એ વખતે આભાસી બળ ઉપર તરફ ગણવાનું, બરાબર? તો m કોમન કાઢું એટલે g માઇનસ a આવે. m 70 છે, g 10 છે અને a 5 છે. 10 માંથી 5 જાય એટલે 5, 70 ગુણ્યા 5 એટલે 7 પંચા 35, 350 ન્યૂટન W2. વજન આટલું નોંધાય છે, તો દળ કેટલું હશે? તો g નું મૂલ્ય કેટલું? 10. 10 વડે ભાગી દેવાના એટલે 35 કિલોગ્રામ. એ વ્યક્તિ જ્યારે લિફ્ટ નીચે તરફ જતી હશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી, એ વખતે વ્યક્તિ વજન કાંટામાં જોશે તો સ્થિર હતું એ વખતે 70 નોંધાતું હતું, અથવા અચળ ઝડપ હતી એ વખતે 70 નોંધાતું હતું. પણ હવે અવલોકન શું નોંધાશે? 35 જ નોંધાશે. કેટલું નોંધાશે? 35 કિલોગ્રામ. એટલે W2 બરાબર mg. તો m બરાબર શું લખું? W2 upon g. એટલે 350 ભાગ્યા 10. એટલે m બરાબર 35 કિલોગ્રામ. એ વ્યક્તિનું કેટલું વજન નોંધાશે? 35 કિલોગ્રામ નોંધાશે. આપણને નવાઈ લાગે, પણ લિફ્ટમાં ઊભો છે અને લિફ્ટ નીચે તરફ અચળ પ્રવેગી ગતિ કરે છે. અચળ પ્રવેગી, અચળ વેગથી નહીં, અચળ પ્રવેગી, જેમાં પ્રવેગ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો છે. આનાથી ઉલટું, જો લિફ્ટ ઉપર તરફ જતી હોત તો આ આભાસી બળ મારે નીચે લેવું પડે. એટલે mg અને ma નો સરવાળો, એટલે અહીંયા 10 વત્તા 5 એટલે 15, 70 ગુણ્યા 15 એટલું વજન નો થાય. જો લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર તરફ જતી હોય અને એ વ્યક્તિ વજન કાંટા પર ઊભો છે ને એમાં જુએ છે, અવલોકન નોંધે છે, તો એનું દળ જુદું નોંધાશે. વજન 70 ગુણ્યા 15 જેટલું અને પછી ભાગ્યા 10 કરીએ એટલું. કેટલું થાય છે જોઈએ. ઉર્ધ્વ દિશા. લિફ્ટ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, જેમાં એનો પ્રવેગ કેટલો છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ પ્રવેગ નીચે તરફ બતાવે એને બદલે ઉપર તરફ, એટલે આભાસી બળ નીચે તરફ જતું રહે. જે દિશામાં પ્રવેગી ગતિ હોય એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લેવાનું, બરાબર? તો આકૃતિ હવે નથી દોરતા, સીધું જ આપણે લખીએ કે વજન કાંટા વડે વ્યક્તિનું નોંધાતું વજન W3 કહી દઈએ એને, તો એ કેટલું હશે? mg પ્લસ ma જેટલું. એટલે mg પ્લસ a જેટલું. m કોમન કાઢ્યા, 70 ગુણ્યા 10 વત્તા 5 એટલે 15 ડાયરેક્ટ લખી દઉં છું. 15 સિત્તા 105 એટલે 1050 ન્યૂટન થાય. આ શું મળ્યું આપણને? W3.
જો અહીંયા W1 આપણને 700 ન્યૂટન મળ્યા હતા. આનો નંબર 1 આપી દો એટલે આને કહી દો, બે નંબરો આપણે બદલીએ સહેજ. આ 350 હતું, એનો નંબર 3 આપું એટલે અહીંયા નંબર થઈ જશે 4. આ જે W3 મળે છે એને નંબર આપી દઈએ 5. એટલે હવે W3 બરાબર mg લઈને W3 બરાબર mg, તો m બરાબર શું થાય? W3 upon g, એટલે m બરાબર 1050 ભાગ્યા 10 એટલે 105 kg. એ વ્યક્તિનું દળ કેટલું નોંધાશે? 105 કિલોગ્રામ. લિફ્ટ ઉપર જાય ત્યારે. લિફ્ટ ઉપર જતી હોય પ્રવેગી ગતિ કરીને તો 105 kg એનું દળ નોંધાશે. અને ચોથો પ્રશ્ન છે, લિફ્ટનો કેબલ તૂટી જાય ત્યારે, એટલે કે મુક્ત પતન થાય ત્યારે. લિફ્ટનું કેવું પતન? લિફ્ટનું મુક્ત પતન થાય એટલે અંદર વ્યક્તિનું મુક્ત પતન જ થાય. મુક્ત પતન વખતે લિફ્ટનો પ્રવેગ કેટલો હોય? તો a બરાબર g થઈ જાય. અને અધો દિશામાં એટલે અહીંયા નિશાની કઈ આવે? માઈનસ. મુક્ત પતન થતું હોવાથી a બરાબર g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો વજન કેટલું નોંધાશે? હવે આખો શબ્દ નથી લખતા આપણે આવું કે નોંધાતું વજન. વજન W4 કહી દઈએ એને. તો W4 બરાબર શું થાય? mg માઇનસ mg એટલે 0. તો લિફ્ટની અંદર શું થશે? હવે 0 ભાગ્યા 10 કરું તો વ્યક્તિનું દળ કેટલું નોંધાશે? 0 નોંધાશે. વજન 0 થઈ ગયું. જો mg માઇનસ mg કેમ કર્યું આપણે? આમ તો mg માઇનસ ma, પણ a બરાબર g. a બરાબર g એટલે mg માઇનસ mg. આના જેવું સૂત્ર. mg માઇનસ ma માં a બરાબર g મૂકી દેવાનું. m કોમન કાઢું તો g માઇનસ g, 10 ઓછા 10 એટલે આ કૌંસ 0 થાય એટલે 70 ગુણ્યા 0 એટલે 0. એટલે આ જવાબ 0 રીતે ડાયરેક્ટ આપણે લખ્યું. બરાબર. તો W4 બરાબર 0 હોવાથી m બરાબર પણ શું નોંધાય? 0 નોંધાય. એટલે અહીંયા શું થયું? લિફ્ટનો કેબલ તૂટી ગયો એટલે અંદર જે વજન કાંટા પર ઊભેલી વ્યક્તિ છે એનું વજનની અસર લિફ્ટ પેલા વજન કાંટા પર થતી જ નથી. વજન કાંટા પર એના વજનની અસર થતી નથી. એક સાદું ઉદાહરણ આપણે સમજીએ. સમજો કે 50-60 કિલોગ્રામનો એક કોઈ પદાર્થ છે, એક બ્લોક છે, આપણે ઉચકેલો છે. 50 કિલોગ્રામનું છે એટલે ભારે તો લાગવાનું જ આપણને. પણ આપણે ધારો કે 50 કિલોગ્રામની વસ્તુ ઉચકીને લિફ્ટમાં ઊભા છીએ, લિફ્ટની અંદર ઊભા છીએ, અને લિફ્ટ નીચે ઉતરે છે અને અચાનક કેબલ તૂટી ગયો તો એ 50 કિલોગ્રામની વસ્તુનો ભાર આપણને જણાશે જ નહીં. જાણે કે કશું જ ઉચક્યું નથી આપણે. પછી તો એ વસ્તુ એક આગળી પર આમ રાખશો ને તો એ તમને એનો ભાર નહીં લાગે. કેમ? કે મુક્ત પતનની અવસ્થામાં છો. મુક્ત પતનની અવસ્થામાં કોઈ પણ પદાર્થનું દળ અથવા એનું વજન, આમ તો વજન આપણે કહેવાનું, કોઈ પણ પદાર્થનું વજન 0 હોય, mg 0 હોય. મુક્ત પતનની અવસ્થામાં પદાર્થનું નોંધાતું વજન શું હોય? 0. બીજું એક ઉદાહરણ લઈએ. આપણે પેલા એક સાદા સ્પ્રિંગ કાંટા આવે છે, ખબર હોય તો. આવું એક બોક્સની અંદર સ્પ્રિંગ જેવું હોય, ઉપર પકડવા માટેની એક આધાર હોય, આવી કડી જેવું હોય, અંદર સ્પ્રિંગ હોય. સ્પ્રિંગ આપણને દેખાય નહીં અંદરની, અને નીચે અહીંયા હૂક હોય કોઈ વસ્તુ લટકાવવા માટે. આવા વજન કાંટા આવે. અહીંથી આપણે ધારો કે પકડ્યું છે, અહીંયા કોઈ વજન લટકાવ્યું છે, એવું સમજો કે મેં અહીંયા કોઈ એક પથ્થરનો ટુકડો લટકાવ્યો છે, 5 કિલોગ્રામનો છે, 5 kg. તો આ વજન કાંટો છે એની ઉપર જે સ્કેલ લખેલું હશે એમાં એનું પોઇન્ટર હશે, 5 kg બતાવશે આપણને. કેટલું બતાવશે? 5 kg. આવા જો કાંટા જોયા હોય તો. હવે એ 5 kg બતાવે છે, એ 5 kg બતાવ્યા વખતે ધારો કે આપણે લિફ્ટમાં બેઠા છે એને લઈને, અને 5 kg બતાવે છે, સ્થિર છે લિફ્ટ, અને અચાનક કેબલ તૂટી જાય તો આ 5 kg છે 0 પર જતું રહેશે. કેટલા પર જતું રહેશે? 0 પર. હજુ વધારે સારી રીતે સમજવું હોય તો 5 kg દળ લટકાવેલું છે એવું સમજો.
સારા કેમેરા વડે, વિડીયો કેમેરા વડે તમે એનું રેકોર્ડિંગ કરો છો. હવે એ પકડેલો જે વજન કાંટો છે અહીંથી એને હું છોડી દઉં. એને હું શું કરું? છોડી દઉં. નીચે 5 કિલોગ્રામ દળનો પદાર્થ તો લટકાયેલો છે, એટલે મેં પકડી રાખ્યું હતું ત્યાં સુધી 5 કિલોગ્રામ બતાવતું હતું એ. પણ હવે એ કાંટાને હું છોડી દઉં ને એનું વ્યવસ્થિત રીતે તમે રેકોર્ડિંગ કરો છો જમીન પર પડે એનું. રેકોર્ડિંગ કરી લીધું. હવે એ જે વિડીયો બન્યો એનો એને એકદમ સ્લો મોશનમાં તમે જુઓ પડતી વખતે, અને વજન કાંટો જે એનું સ્કેલ આપણે ફોકસ કરેલું છે બરાબર. તો શું થયું હશે? એ જ્યારે મુક્ત પતન કરતો હશે ત્યારે એનું પોઇન્ટર છે એ જે 5 પર હતું એ મુક્ત પતન વખતે એ 0 પર જતું રહેશે. કેટલા પર જતું રહેશે? 0 પર. અને જ્યાં સુધી એ જમીન પર નહીં પડે ત્યાં સુધી એ 0 બતાવશે. એટલે કે હવામાં જેટલો સમય છે મુક્ત પતન કરાવ્યું છે તમે, એટલે આ પદાર્થનું વજન છે ખરું, વજન નથી એવું નથી, પણ મુક્ત પતન થયું છે એટલે એની વજન રહિતતાની સ્થિતિ આવી ગઈ, જાણે કે એનું વજન નથી એવું. બરાબર? તો એવો આ છેલ્લો પોઈન્ટ છે આપણો, એવો છે ડી પ્રશ્ન છે. કેબલ તૂટી જાય તો લિફ્ટમાં રહેલી વ્યક્તિની વજન રહિતતાની સ્થિતિ આવી જાય. કઈ સ્થિતિ આવી જાય? વજન રહિતતાની. બરાબર? એટલે જો જુદી જુદી સ્થિતિમાં લિફ્ટ ગતિ કરતી હોય, અચળ ઝડપથી ગતિ કરતી હોય, પ્રવેગી ગતિ હોય તો અધો દિશામાં જાય તો વજન કેટલું નોંધાય, ઉર્ધ્વ દિશામાં જાય તો વજન કેટલું નોંધાય, લિફ્ટનો કેબલ તૂટી જાય તો વજન કેટલું નોંધાય. અગત્યનો પ્રશ્ન. બરાબર? 4 કે 5 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન. એટલે જો સ્વાધ્યાયના પણ 2 દાખલા આપણે ગણ્યા. આ દાખલો તો એકદમ ખાલી જવાબ આપવાનો છે તમારે, પણ આમાં ગણતરી કરવાની છે. તો આજનું કામ અહીં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ. આ 2 દાખલા વ્યવસ્થિત રીતે તમે લખી દેશો.